ટીવાય બીકોમ સેમેસ્ટર 6 ના વિદ્યાર્થી મેનેજમેન્ટ એકાઉન્ટમાં આપણે ચેપ્ટર નંબર 4 માં આગળ 3 દાખલા જોઈ ગયા. બરાબર. હવે દાખલા નંબર 4 જોઈએ તો દાખલા નંબર 4 માટેની રકમ જોઈએ. ચારુ કંપનીના તારીખ 31/3/2017 અને તારીખ 31/3/2018 ના રોજના સરવૈયા નીચે મુજબ છે. બરાબર. ચારુ કંપનીના તારીખ 31/3/2017 અને તારીખ 31/3/2018 ના રોજના સરવૈયા નીચે મુજબ છે. જવાબદારીઓ 31/3/17, 31/3/18. એ જ રીતે મિલકતો 31/3/17, 31/3/18. શરૂઆતની બાકી અને આખરની બાકી. અહીંયા પણ શરૂઆતની બાકી અને આખરની બાકી. બરાબર. જવાબદારી બાજુ જોઈએ શેર મૂડી. શરૂની બાકી આપે છે 40,000, આખરની બાકી આપે છે 50,000. સામાન્ય અનામત 10,000 અને 12,000. નફા નુકસાન ખાતું 6,100, 6,120. બેંક લોન લાંબા ગાળાની 14,000 અને ડેશ. એના પછી લેણદારો 30,000 અને 27,040. એના પછી કરવેરાની જોગવાઈ 6,000 અને 7,000. બરાબર. એ જ રીતે મિલકતોની બાકી આપે છે જમીન અને મકાન 40,000 અને 38,000. યંત્રો 30,000 અને 33,800. સ્ટોક 20,000 અને 14,800. દેવાદારો 16,000 અને 12,840. રોકડ 100 અને 120. બેંક શરૂઆતની બાકી નથી, આખરની બાકી આપે છે 1,600. પાઘડી શરૂઆતની કંઈ આપતા નથી, આખરની બાકી આપે છે 1,000. બંને બાજુનો ટોટલ આપે છે 31/3/2017 1,06,100. આખરની બાકી આપે છે 1,02,160, 1,02,160. બરાબર. વધારાના હવાલા જોઈએ. તારીખ 31/3/2018 ના રોજ પૂરા થતા વર્ષની વધારાની માહિતી નીચે મુજબ છે. એમાં પહેલું કહે છે ₹4,600 ડિવિડન્ડના ચૂકવેલ છે. બરાબર. ₹4,600 ડિવિડન્ડના ચૂકવેલ છે. બીજું, અન્ય કંપનીની મિલકતો ₹10,000 માં ખરીદેલ છે, જેના અવેજ પેટે શેર આપેલ છે. ખરીદેલ મિલકતોમાં નીચેનાનો સમાવેશ થાય છે. સ્ટોક ₹4,000 અને યંત્રો ₹5,000. બરાબર. અન્ય કંપનીની મિલકતો ₹10,000 માં ખરીદેલ છે, જેના અવેજ પેટે શેર આપેલ છે અને ખરીદેલ મિલકતોમાં નીચેનાનો સમાવેશ થાય છે. સ્ટોક ₹4,000, યંત્ર ₹5,000. એના પછી આપે છે ત્રીજું, ₹1,600 ના વધારાના યંત્રોની ખરીદી કરેલ છે. બરાબર. ₹1,600 ના વધારાના યંત્રોની ખરીદી કરેલ છે. ચોથો હવાલો આપે છે યંત્રો ઉપર ₹2,400 નો ઘસારો ગણેલ છે. બરાબર. યંત્ર ઉપર ₹2,400 નો ઘસારો ગણેલ છે. પાંચમું, વર્ષ દરમિયાન કરવેરાની જોગવાઈ ₹6,600. અને છઠ્ઠું, યંત્ર વેચાણનું નુકસાન ₹40 સામાન્ય અનામત ખાતે ઉધારેલ છે. બરાબર. ઉપરની વિગત પરથી રોકડ પ્રવાહ પત્રક તૈયાર કરો. આ દાખલાની રકમ છે. દાખલાની રકમ લખવી હોય તો લખી શકીએ. એના ઉપર ફોકસ કરીએ અને પછી આપણે દાખલાની શરૂઆત કરીએ. બરાબર. આ થઈ ગઈ દાખલાની રકમ. આપણે દાખલા નંબર 4 શરૂઆત કરીએ. દાખલા નંબર 4. ચારુ કંપનીનું તારીખ 31/3/2018 ના રોજનું રોકડ પ્રવાહપત્રક. વિગત, રકમ અને રકમ. એ સાથે જ આપણને હવાલા આપ્યા છે, એના ઉપરથી આપણે બનાવીશું યંત્રનું ખાતું. બરાબર. એમાં શરૂઆતથી બાકી આગળ લાવ્યા અને લઈ ગયા લખી નાખ્યું છે.
એના પછી બીજું કરવેરાની જોગવાઈનું ખાતું બાકી આગળ લાવ્યા અને બાકી આગળ લઈ ગયા. એના પછી ત્રીજું ખાતું બનશે સામાન્ય અનામતનું ખાતું, બાકી આગળ લાવ્યા અને બાકી આગળ લઈ ગયા. બરાબર, એક પછી એક બધા જ હવાલાઓની અસર આપણે આપતા જઈએ. સૌથી પહેલા આપણે આપણું હેડિંગ આપી દઈએ એ ધંધાની પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ. આ આપણું પહેલું હેડિંગ થશે. ત્યાં આપણે લખીશું ચોખ્ખો નફો. બરાબર, ચોખ્ખો નફો આપણી આખરની બાકી કેટલી છે તો કે નફા નુકસાન ખાતામાં આખરની બાકી આપે છે 6120 અને શરૂઆતની બાકી આપે છે 6100. બરાબર, 6120 માઇનસ 6100 એટલે 20 રૂપિયાનો ચોખ્ખો નફો થશે. એમાં આપણે ઉમેરો આપી દઈશું બિન રોકડ ખર્ચ. બરાબર, બિન રોકડ ખર્ચ હોય એ ઉમેરો કરવાનો થશે અને બિન રોકડ આવક હોય એ માઇનસ કરવાનું થશે. બરાબર, એના પછી આપણે બીજું હેડિંગ અહીંયા આપી દઈએ આપણું બી રોકાણ પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ. બરાબર, એમાં ઉમેરો અને 2-4 લીટી છોડીને બાદ. બરાબર, એના પછી આપણે આપણું સી હેડિંગ આપી દઈએ નાણાકીય પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ. બરાબર, ઉમેરો અને થોડી લીટી છોડીને બાદ. બરાબર, પહેલો હવાલો જોઈએ તો પહેલા હવાલામાં આપણને એવું કહે છે કે 4600 ડિવિડન્ડના ચૂકવેલ છે. બરાબર, તો એના માટેની એક અસર આપણે આપી દેવી પડશે. અહીંયા બિન રોકડ ખર્ચમાં આપી દઈએ પહેલા ડિવિડન્ડ ચૂકવ્યું. કેટલાનું ચૂકવે છે તો કે 4600નું. બરાબર, અને બીજી અસર આપણે આપી દઈએ આપણી નાણાકીય પ્રવૃત્તિમાંથી મળતા રોકડ પ્રવાહમાં બાદમાં ડિવિડન્ડ ચૂકવ્યું. કેટલું ચૂકવે છે તો કે 4600. બરાબર, એના પછી આપે છે બીજું અન્ય કંપનીની મિલકતોમાં ₹10,000 ખરીદેલ છે જેના અવેજ પેટે શેર આપેલ છે. ખરીદેલ મિલકતોમાં નીચેનાનો સમાવેશ થાય છે: સ્ટોક ₹4000 અને યંત્રો ₹5000. બરાબર, તો એના માટેની અસર આપણે જે તે ખાતામાં આપી દઈએ પહેલા. બરાબર, યંત્ર ખાતું બનાવ્યું છે એ યંત્ર ખાતામાં આપી દઈએ. ત્યાં આપણે એવું કહે છે કે અન્ય કંપનીની મિલકતો ₹10,000 ખરીદેલ છે જેના અવેજ પેટે શેર આપેલ છે. બરાબર, ખરીદેલ મિલકતોમાં નીચેનાનો સમાવેશ થાય છે: સ્ટોક 4000 અને યંત્ર 5000. તો યંત્રમાં આપણે ઉધાર બાજુ આપી દઈએ. ત્યાં લખવું પડે શેર મૂડી ખાતે. બરાબર, કેટલી તો કે 5000. બરાબર,
અને બીજું આપણે સ્ટોક આપે છે કેટલાનો, તો કે સ્ટોક 4000નો આપે છે, બરાબર. તો જ્યારે આપણે કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાંનો જ્યારે નફો છે ને એના પછી જે આપણે સ્ટોકમાં ઉમેરો કે જે કાંઈ હશે એના માટે કરશું. જો સ્ટોક આપ્યો છે આપણને 20000 શરૂઆતની બાકીનો, બરાબર. આખરની બાકીનો કેટલો આપ્યો છે, તો કે 14800. હવે એમાંથી આપણે કેટલો આપી દઈએ છે, તો કે શેર પેટે આપી દઈએ છે 4000, બરાબર. તો 4000 એના માટે આપણે અહીંયા વર્કિંગ નોટ તરીકે સમજવું હોય તો સમજી લઈએ, બરાબર. સ્ટોક માટે હવે સ્ટોકની આખર બાકી કેટલી છે, તો કે 14800, બરાબર. પણ એમાંથી તેની સામે 4000નો સ્ટોક શેર માટે આપી દીધો છે, બરાબર. એટલે એની કોઈ રોકડ પર અસર થતી નથી. એટલે હવે બાકી 14800 માઇનસ 4000 એટલે કેટલા રહે, તો કે 10800, બરાબર. એટલે શરૂઆતની બાકી કેટલી થઈ, તો કે શરૂઆતની બાકી છે આપણી પાસે 20000. 20000માંથી 10800 કરીએ એટલે બાકી કેટલા રહે, તો કે 9200, બરાબર. આ 9200 છે એ સ્ટોકમાં ઘટાડો થાય એટલે એની આપણે કાર્યશીલ મૂડીમાં ફેરફાર આપી દેવાનું થાય. અહીંયા જ આપી દઈએ આપણું એ હેડિંગ. અહીંયા થોડી જગ્યા છોડીને આપણે લખીએ કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો નફો. એના પછી કાર્યશીલ મૂડીમાં ફેરફાર કરવું પડશે તો આપી દઈએ સ્ટોકમાં ઘટાડો. કેટલો, તો કે 9200. ચાલુ મિલકતોમાં ઘટાડો થાય છે તો નિશાની કેવી આવશે, પ્લસ, બરાબર. થઈ ગયું. આ યંત્ર અને સ્ટોક બંને આવી ગયું. હવે ત્રીજો હવાલો એવું કહે છે કે ₹1600ના વધારાના યંત્રોની ખરીદી કરેલ છે. તો એની બે અસર પહેલા તો આપવી પડશે. યંત્રોની ખરીદી કરે છે, બરાબર. તો રોકાણ પ્રવૃત્તિમાંથી આપણે બાદમાં લખવું પડશે પહેલા. યંત્રોની ખરીદી કેટલાની કરે છે, તો કે 1600ની, એટલે આપી દઈએ 1600, બરાબર. અને આની બીજી અસર ક્યાં લખીશું, તો કે જે તે ખાતામાં. જે તે ખાતામાં એટલે આપણે યંત્રનું ખાતું બનાવ્યું છે ત્યાં, બરાબર. ત્યાં લખીએ બેંક ખાતે કાઉસમાં ખરીદી કેટલાની આપે છે, તો કે 1600ની, બરાબર. આ થઈ ગયો બીજો હવાલો. એના પછી ચોથો હવાલો કહે છે કે યંત્રો ઉપર 2400નો ઘસારો ગણેલ છે. તો એક તો જે તે ખાતામાં જ, એટલે કે અહીંયા યંત્રના ખાતામાં જમા બાજુ જ ઘસારા ખાતે કેટલા, તો કે 2400, બરાબર. અને બીજી અસર આપણે આપીએ અહીંયા આપણા ઉમેરામાં. બીજું યંત્ર પર ઘસારો કેટલો આપે છે, તો કે 2400, બરાબર. એના પછી પાંચમું વર્ષ દરમિયાન કરવેરાની જોગવાઈ ₹6600. તો કરવેરાની જોગવાઈ અહીંયા આપે છે તો અહીંયા જ આપી દેવો ઉમેરો બિનરોકડ ખર્ચમાં કરવેરાની જોગવાઈ 6600, બરાબર. અને આની બીજી અસર ક્યાં આપીશું આપણે, કરવેરાની જોગવાઈમાં જમા બાજુ. જો અત્યાર સુધી ચૂકવતા હતા એટલે આપણે ઉધાર બાજુ આપતા હતા, અહીંયા જોગવાઈ આપે છે એટલે આપણે જમા બાજુ આપવી પડશે, બરાબર. અહીંયા આપી દઈએ નફા નુકસાન ખાતે કાઉસમાં જોગવાઈ કેટલાની આપે છે, તો કે 6600ની, બરાબર. એના પછી યંત્ર વેચાણનું નુકસાન ₹40000 સામાન્ય અનામત ખાતે ઉધારેલ છે. તો સૌથી પહેલા તો સામાન્ય અનામત ખાતે આપણે ઉધાર આપવું પડશે. આપી દઈએ અહીંયા સામાન્ય અનામતનું ખાતું બનાવ્યું છે ત્યાં લખવું પડે આપણે યંત્ર ખાતે કાઉસમાં નુકસાન, બરાબર. કેટલું, તો કે 40નું. અને બીજી અસર આપણે યંત્ર ખાતામાં જમા બાજુ આપી દઈએ ત્યાં લખીએ સામાન્ય અનામત ખાતે, બરાબર, 40. હવે 6 હવાલા છે પૂરા થઈ જાય છે.
તો બાકીની જે કંઈ વિગત છે એ આપણે ચેક કરીએ, બરાબર. વિગતમાં આપણે પહેલા મિલકત અને લેણા બાજુ જોઈએ તો કે એમાં જમીન અને મકાન આપેલું છે. શરૂઆતની બાકી 40,000 છે, આખરની બાકી 38, એટલે 2,000નો તફાવત છે એ આપણે બિન રોકડ ખર્ચમાં ચોથું આપણે નોંધી દઈએ. ત્યાં લખીએ એ ઘસારો હોય, બરાબર. જમીન મકાન પર ઘસારો કેટલો થાય તો કે 2,000, અને આ 2,000 ક્યાંથી આવ્યા તો કે 40,000 માઇનસ 38,000. એના પછી આપ્યું છે બીજું યંત્ર, તો યંત્રનું ખાતું આપણે બનાવ્યું છે. એના પછી સ્ટોકનો હવાલો હતો તો સ્ટોકનો હવાલો એ આપણે જોઈ ગયા, બરાબર. એના પછી આપણને દેવાદારો આપ્યા છે. શરૂઆતની બાકીના 16,000 છે, આખરની બાકીના છે 12,840. દેવાદારોમાં ઘટાડો થાય છે તો અહીંયા જ આપણે આપી દેવું પડશે. એ હેડિંગમાં જ આપણે બીજું ત્યાં લખીએ દેવાદારોમાં ઘટાડો, બરાબર. કેટલો થાય તો કે 3,160. શરૂઆતના આપ્યા છે દેવાદારો આપણને 16,000ના, આખરના આપ્યા છે આપણને 12,840, બરાબર. એટલે ઘટાડો થાય છે. નિશાની કેવી આવશે તો કે પ્લસ, બરાબર. એના પછી રોકડ, તો રોકડ અને બેંક માટે આપણે શું ગણીશું તો કે રોકડ અને બેંક, તો આપણે એના માટે જ આપણે રોકડ પ્રવાહ પત્રક ગણીએ છીએ, બરાબર. એના પછી આપણને પાઘડી આપી છે. જો શરૂઆતની બાકી કાંઈ નથી એટલે આખરની બાકી આપી છે આપણને 1,000, બરાબર. હવે એના માટે આપણે જો બીજો હવાલો છે અન્ય કંપનીની મિલકતો 10,000માં ખરીદેલ છે જેના અવેજ પેટે શેર આપેલ છે, અને ખરીદેલ મિલકતોમાં નીચેનાનો સમાવેશ થાય છે. સ્ટોક 4,000, યંત્ર 5,000, બેનો ટોટલ કરીએ એટલે 9,000 જ થાય છે. અને મિલકત કેટલામાં ખરીદે છે તો કે 10,000માં. બેનો તફાવત કેટલો થાય તો કે 1,000, બરાબર. એટલે 1,000 છે એ આપણે પાઘડી તરીકે ગણી લેવાના, અને એની અસર છે એ કઈ રોકડ ઉપર થતી નથી. એટલે ₹4,000નો સ્ટોક અને 5,000ના યંત્ર મળી કુલ 9,000ની મિલકત ખરીદી સામે 10,000ના શેર આપે છે. તેથી 1,000 વધારે આપેલા અને એ પાઘડી તરીકે ગણવામાં આવેલા છે, તેથી રોકડ પર આની કાંઈ અસર થતી નથી. એટલે પાઘડીની ક્યાંય આપણે અસર આપીશું નહીં, બરાબર. એના પછી મિલકત લેણા બાજુ બધું પૂરું થઈ જાય છે. એના પછી જમા બાજુ એટલે કે મૂડી અને દેવા બાજુ. એમાં જો શેર મૂડી શરૂઆતની બાકી 40,000 છે, આખરની બાકી 50,000 છે, પણ બીજો હવાલો તો કે અન્ય કંપનીની મિલકતો 10,000માં ખરીદેલ છે જેના અવેજ પેટે શેર. તો હવે શરૂની ને આખરની બેયની કેટલી થઈ જાય તો કે 50,000 50,000, એટલે એ આવે નહીં. સામાન્ય અનામતનું ખાતું આપણે બનાવ્યું છે. એના પછી નફા નુકસાન ખાતું પણ આપણે લઈ લીધું, બરાબર. એના પછી આપણને બેંક લોન આપી છે લાંબા ગાળાની. શરૂઆતની બાકી છે 14,000, આખરની બાકી છે આપણને આપી નથી. એટલે આ બેંક લોન છે એ આપણે પરત કરવાની થાય, બરાબર. તો એના માટે આપણે ક્યાં લખીશું તો કે સી, નાણાકીય પ્રવૃત્તિમાં આપણે બાદ કરવો છે અહીંયા, બરાબર. બેંક લોન પરત કેટલાની પરત કરે છે તો કે 14,000ની, બરાબર. એના પછી આપ્યા છે આપણને લેણદારો. શરૂઆતના આપ્યા છે 30,000, આખરના આપ્યા છે 27,040, બરાબર. એટલે લેણદારોમાં શું થાય છે તો કે ઘટાડો. તો આપણે એ પ્રવૃત્તિમાં લખવું પડશે લેણદારોમાં ઘટાડો. શરૂઆતના લેણદારો આપણને આપ્યા છે કેટલા તો કે 30,000, આખરના આપ્યા છે 27,040, બરાબર. તો બેનો તફાવત કેટલો થાય 2,960. પણ કેવો તો કે લેણદારોમાં ઘટાડો, ચાલુ દેવામાં ઘટાડો થાય છે તો નિશાની આપીશું આપણે માઇનસ, બરાબર. એના પછી કર જોગવાઈ. હવે પાકા સરવૈયાના જે હવાલા છે એ બધા જોઈ ગયા. પાકા સરવૈયામાં જે પાકું સરવૈયા આપ્યું છે એનું મૂડી દેવા અને મિલકત લેણા બાજુ જોઈ ગયા, બરાબર. હવે આપણે યંત્રના ખાતા ને એ બધા ખાતા છે એ બંધ કરીએ, બરાબર. યંત્ર ખાતું બંધ કરીએ તો જમા સાઈડનો ટોટલ વધારે આવે છે 33,800, નહીં સોરી, ઉધાર સાઈડનો ટોટલ વધારે આવે 30,000 + 5,000 + 1,600, એટલે 36,600, બરાબર. એટલો ટોટલ આપણે અહીંયા રાખવાનો થાય 36,600. 36,600માંથી 33,840 અને 2,400 રૂપિયા બાદ કરીએ એટલે અહીંયા 360 રૂપિયા બાકી રહે. એ શું હોય તો કે
બેંક ખાતે, બરાબર. અને આ શું હોય તો કે યંત્રનું વેચાણ. આ 360ની બીજી અસર આપણે આપી દઈએ. રોકાણ પ્રવૃત્તિમાંથી મળતો નફો, એમાં ઉમેરામાં લખવું પડે યંત્રોનું વેચાણ, બરાબર. કેટલું તો કે 300 ને યંત્રોનું વેચાણ 360, બરાબર. એના પછી આપણે કરવેરાની જોગવાઈનું ખાતું બંધ કરીએ. તો કરવેરાની જોગવાઈનું ખાતું બંધ કરીએ તો 6600 પ્લસ 6000 એટલે આપણને મળે 12600. એટલો ટોટલ આપણે અહીંયા બાજુ રાખવો પડે 12600. 12600 માંથી 7000 બાદ કરીએ એટલે તફાવત કેટલો રહેશે તો કે 5600. આ શું હોય તો કે રોકડ બેંક ખાતે કાઉસમાં ચૂકવ્યા, બરાબર. આની બીજી અસર આપી દઈએ આપણે 5600 ની આપણા એ હેડિંગમાં, બરાબર. ત્યાં આપણે લખીએ છીએ ચોખ્ખો ફેરફાર, જે આવે એમાંથી આપણે આપી દઈએ બાદ કરવેરા ચૂકવ્યા, કેટલા તો કે 5600, બરાબર. એ જ રીતે આપણે સામાન્ય અનામતનું ખાતું બંધ કરીએ. તો સામાન્ય અનામતનું ખાતું બંધ કરીએ તો અહીંયા કેટલા 12040 ટોટલ આવે છે. એટલો ટોટલ આપણે અહીંયા રાખીએ 12040. 12040 માંથી 10000 બાદ કરીએ એટલે 2040ની બાકી આપણને મળે. એ લખવું પડે નફા નુકસાન ખાતે, બરાબર. એ કરી હોય જોગવાઈ, બરાબર. અને નફા નુકસાન ખાતું તો આપણે બનાવ્યું જ છે, એમાં બિન રોકડ ખર્ચમાં તો ત્યાં આપણે આપી દઈએ એ હેડિંગમાં 5મું, બરાબર. શું આપીશું આપણે તો કે સામાન્ય અનામતની જોગવાઈ 2040, બરાબર. આના સિવાય હવે આપણા એક ખાતા બાકી રહેતા નથી, તો આપણે એ હેડિંગ બંધ કરીએ, બરાબર. એમાં સૌથી પહેલા તો આપણે કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો નફો જોવો પડશે, બરાબર. તો આપીએ 20 પ્લસ 4600 પ્લસ 2400 પ્લસ 6600 પ્લસ 2000 પ્લસ 2040, બરાબર. એટલે આપણને મળશે 17660. એ થશે કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો નફો. હવે કાર્યશીલ મૂડીમાં ફેરફાર પછી આપણે પ્લસ કરીએ 9200 પ્લસ 3160 માઇનસ 2960 એટલે આપણને મળે ચોખ્ખો ફેરફાર 27060, બરાબર. $27060 એમાંથી કરવેરા ચૂકવ્યા કેટલા તો કે 5600 એટલે આપણને મળે અહીંયા 12ની કોલમમાં 21460. આ થયું આપણું એ હેડિંગ, બરાબર. એને કહીએ ધંધાકીય પ્રવૃત્તિમાંથી મળતો ચોખ્ખો રોકડ પ્રવાહ, બરાબર. કેટલો મળે છે 21460. હવે આપણું બી હેડિંગ બંધ કરીએ. બી હેડિંગ બંધ કરીએ તો યંત્રોનું વેચાણ અહીંયા જો એક જ અસર છે એટલે ડાયરેક્ટ આપણને અહીંયા 12ની કોલમમાં જવાબ મળશે. 360નું વેચાણ છે, ખરીદી કેટલી છે 1600, તો 360 માઇનસ 1600 એટલે આપણને મળશે 1240, પણ કેવા તો કે માઇનસ, બરાબર. એ આપણું બી હેડિંગ થઈ ગયું. રોકાણ પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ માઇનસ 1240, બરાબર. હવે સી ઉમેરામાં તો કાંઈ છે નહીં એટલે અહીંયા 4600 પ્લસ 14000, બરાબર. એટલે મળે 18600, બરાબર. પણ એ કેવા મળશે તો કે 18600
18,600 માઇનસ મળશે. શું કામ? તો કે અહીંયા જો નીલ છે, ઉમેરામાં કાંઈ નથી. બરાબર, તો અહીંયા કેટલા છે? 18,600. 0માંથી 18,600 બાદ કરીએ તો કેટલા આવશે? 18,600. એ આપણું થઈ ગયું સી હેડિંગ. નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. બરાબર, હવે ત્રણેય આપણી પાસે હેડિંગ છે, તો હેડિંગ આપી દઈએ. સમગ્ર ધંધાકીય પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ એ પ્લસ બી પ્લસ સી. એનો જવાબ છે આપણી પાસે 21,460. બીનો જવાબ છે -1,240 અને સીનો જવાબ છે -18,600. બરાબર, એટલે આપણને મળશે 21,460 -1,240 -18,600. એટલે આપણને મળશે 1,620. એમાં ઉમેરો શરૂઆતની રોકડ. બરાબર, શરૂઆતની રોકડ આપી છે આપણને 100 અને શરૂઆતની બેંક કાંઈ આપી નથી. બરાબર, એટલે આપણને મળશે 1,720. બરાબર, એ થઈ ગઈ આપણી આખર શિલ્લક. અને આખર શિલ્લક જોઈએ આપણે તો કે આખરમાં રોકડ આપી છે આપણને 120 પ્લસ બેંક આપી છે 1600. બરાબર, બેનો ટોટલ કરીએ એટલે 1720 થઈ જાય. એટલે આખર શિલ્લકનો ટોટલ બરાબર 120 પ્લસ 1600 એટલે 1,720. એ આપણો થઈ ગયો જવાબ. બરાબર, અહીંયા દાખલા નંબર 4 છે એ આપણે પૂર્ણ કરીએ છીએ. બરાબર.